સુરતમાં તૈયાર થયેલા એરપોર્ટને કેન્દ્રીય કેબિનેટને ઇન્ટરનેશનલ એરપોર્ટની મહોર મારી છે। સુરત અને ગુજરાત માટે મોટી ખુશીના સમાચાર સામે આવે છે। સુરતમાં તૈયાર થયેલા એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે। દુનિયાના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સનું રવિવારે પ્રધાનમંત્રી ઉદ્ઘાટન કરશે। પીએમ મોદી રવિવારે સુરત ખાતે આવી રહ્યા છે, તે પહેલાં જ આ સમાચાર સામે આવ્યા છે। શુક્રવારે કેન્દ્રીય કેબિનેટ દ્વારા સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકેનો દરજ્જો આપવાની મંજૂરી આપી દીધી છે। આમ ગુજરાતમાં વધુ એક ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે। રવિવારે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટેની તૈયારીઓ ચાલી રહી છે, એ વચ્ચે જ આ મોટા સમાચાર સામે આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પ્રસંગે 170થી પણ વધુ દેશોના વેપારીઓ આવી રહ્યા છે। આ સાથે જ બુર્સના તમામ વેપારીઓ અને તેમના પરિવારો પણ સાથે જોડાવાના છે। કેન્દ્ર સરકારના આ નિર્ણયથી ફક્ત સુરતવાસીઓને જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતવાસીઓને ખુશી જે છે તે બેવડાઈ છે। સુરત શહેરમાં વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ બનીને તૈયાર છે, જેનું 17મીએ પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે। બન્યા પહેલા જ વિશ્વમાં સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગનું બિરુદ મેળવનારું ડાયમંડ બુર્સ બિલ્ડિંગ સજ્જ છે। હવે તેની શરૂઆત થવા જઈ રહી છે। આગામી તારીખ 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બુર્સનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। આ માટે પીએમ મોદીનો પ્રવાસ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। સવારે 10:20 કલાકે પીએમ મોદી સુરત એરપોર્ટ પર આવી પહોંચશે। આ બાદ 10:30 તેઓ નવા બનેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે। તેઓ 11 વાગ્યે ડાયમંડ બુર્સ પહોંચશે। આ બાદ તેઓ બુર્સના સંચાલકો સાથે સભા સંબોધન કરશે। મહત્વનું છે કે બુર્સમાં તૈયાર થયેલી 4200 ઓફિસમાં માલિકો અને પરિવારજનો પણ હાજર રહેશે। જણાવી દઈએ કે સુરતથી 1 વાગ્યાની આસપાસ પીએમ મોદી વારાણસી જવા રવાના થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 17મી તારીખે સુરત આવી રહ્યા છે, ત્યારે ભાજપ તરફથી બેઠકના દોર શરૂ કરી દેવામાં આવ્યા છે। આજ રોજ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઓફિસે તમામ ધારાસભ્ય અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરતના આગમનની પૂર્વ તૈયારીઓના ધમધમાટ ચાલી રહ્યા છે, જે તૈયારીઓની સમીક્ષા કરવા ભાજપ નેતાઓ વચ્ચે મીટિંગનો દોર જોવા મળી રહ્યો છે। સુરતના અંબાનગર સ્થિત કાર્યાલય ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, શહેર પ્રમુખ નિરંજન જાજમેરા ધારાસભ્યો હાજર રહ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુરત આગમનને પૂર્વ શહેર ભાજપ તરફથી કરવામાં આવેલી તૈયારીની પણ સમીક્ષા કરવામાં આવી હતી। એટલું જ નહીં પરંતુ પ્રધાનમંત્રી સુરત આવે ત્યાં તેમના સ્વાગત માટેની કરાયેલી વ્યવસ્થા અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। અડધો કલાક ચાલેલી બેઠકમાં પ્રધાનમંત્રીના સ્વાગત સાથે સાથે સુરક્ષાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી। સુરત શહેરના ઉધના મગદલ્લા ડુમ્મસ રોડ પર આવેલા સુરત એરપોર્ટનું નામ બદલવાની માંગ સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા કરવામાં આવી છે। સુરત એરપોર્ટનું નામ બદલવાની માંગ ઉઠી છે, જેમાં શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત કરવાની માંગ થઈ રહી છે। સુરત એરપોર્ટ એક્શન કમિટી દ્વારા પત્ર લખાયો છે, જેમાં પીએમ ઓફિસને 6 મુદ્દા સાથે પત્ર લખવામાં આવ્યો છે। આગામી 17મીના રોજ સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ કરવા માટે નરેન્દ્ર મોદી સુરત આવશે, જેમાં પ્રધાનમંત્રી સુરત એરપોર્ટની નવી બિલ્ડિંગનું લોકાર્પણ પણ કરશે। પીએમ મોદી સુરત આવવાના છે, ત્યારે સુરત એરપોર્ટનું નામ બદલવાની માંગ ઉઠી છે। સુરત એરપોર્ટનું નવું ટર્મિનલ બન્યા બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટના સ્લોટ શરૂ થઈ રહ્યા છે। યુકે કે US જવા માટે લોકોએ અન્ય એરપોર્ટની એર કનેક્ટિવિટીનો સહારો લેવો પડતો હતો, પરંતુ હવે સુરત જ એ કનેક્ટિવિટી આપશે। અને સાથે જ CR પાટીલે એવું ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ વિકાસની ઉડાન હવે સુરત ભરશે। કાયદો ગમે તેવો ગાળીઓ કસે, પરંતુ ગુનેગારો છટકબારી શોધી લે છે। પંચમહાલમાં ખનીજ માફિયાઓની દિમાગ ચકરાવી દે તેવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। પંચમહાલમાં ખનીજ માફિયાઓની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। ખનીજ માફિયાઓ પર ત્રાટકતા અધિકારીઓની ટીમ પહોંચે તે પહેલા જ તેમનું લોકેશન જે તે માફિયાઓને પહોંચી જતું હતું। અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરાતું આખું એક ગ્રુપ સામે આવ્યું છે। આ ગ્રુપ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે અધિકારીઓની વોચ રાખતું હતું। એટલું જ નહીં પરંતુ આખું વોટ્સએપ ગ્રુપ પણ બનાવાયું છે। તેમાં લોકેશન આપતી ઓડિયો ક્લિપ પણ શેર કરાતી હતી। ખાણ ખનીજ વિભાગ અને કાલોદ મામલતદારનું લોકેશન ટ્રેસ થતાં આખો ભાંડો ફૂટ્યો હતો, જે જોઈને તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે। ભાંડો ફૂટ્યા બાદ હવે પોલીસ હરકતમાં આવી છે। ઉલ્લેખનીય છે કે હાલમાં વોટ્સએપ ગ્રુપના 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અન્ય લોકો સામે પણ તપાસ શરૂ કરી છે। પૂરપાટ ઝડપે કાર ચલાવી ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના મોત નિપજાવનાર તથ્ય પટેલને હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે। તથ્ય પટેલને હાઈકોર્ટમાંથી પણ ઝટકો લાગ્યો છે। હાઈકોર્ટે તથ્ય પટેલની જામીન અરજી ફગાવી છે। ઇસ્કોન બ્રિજ પર તથ્યએ અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા।
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં મદદ કરી રહેલા લોકો પર તથ્ય પટેલે પૂરપાટ ઝડપે કાર દોડાવી જેમાં 9 લોકો મોતને ભેટ્યા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ સજાથી બચવા માટે તથ્ય 9 તિકડમ પણ ચલાવી ચૂક્યો છે. રફતારના રાક્ષસ તથ્યની અરજી પણ હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. તેણે પોલીસ સામે આક્ષેપો લગાવ્યા હતા. તથ્યએ પોતાના પર ખોટી કલમો ઉમેરવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને કલમ 304 અને 308 દૂર કરવા પોતે રજૂઆત કરી હતી. મહત્વનું છે કે આ પહેલા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પણ તથ્ય પટેલની જામીન અરજી ફગાવી હતી. નિકાસ ઉપર પ્રતિબંધના કારણે ડુંગળીની ખરીદી બંધ છે. તેના કારણે ખેડૂતો લાલગુમ થયા છે. તો બીજી તરફ કૃષિ મંત્રીએ કેન્દ્રમાં રજૂઆતની હૈયાધારણા આપી છે. અગાઉના વર્ષોમાં ડુંગળીની અછતને કારણે પડેલી હાલાકીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. આ વખતે રાજ્યભરમાં ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું અને ખેડૂતો ફસાયા. નિકાસ પરના પ્રતિબંધના કારણે વેપારીઓએ ડુંગળીની ખરીદી બંધ કરી અને ખેડૂતોને રૂવાનો વારો આવ્યો છે. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને મોટી ખોટ ખાવાનો વારો આવે છે. ડુંગળી પકાવતા ખેડૂતોને પડતર ખર્ચ કરતાં પણ ઓછા ભાવો મળી રહ્યા છે. પરિણામે રાજ્યભરમાં ઠેર ઠેર ખેડૂતો માર્ગો પર ડુંગળી ફેંકીને વિરોધ કરી રહ્યા છે. ધોરાજીમાં ખેડૂતે આત્મવિલોપનની ચીમકી આપી છે. દરમિયાનમાં એપીએમસીના હોદ્દેદારોએ કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે આજે બેઠક યોજીને અને ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા માટે રજૂઆત કરી હતી. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે કેન્દ્રીય કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી આ સમગ્ર મામલે કેન્દ્રમાં રજૂઆત કરશે. ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતો લાલગુમ છે. ગોંડલ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ ડુંગળી સાથે વિરોધ કર્યો તો પોલીસે વિરોધ કરતા ખેડૂતોની અટકાયત કરી. કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકાયો છે. બીજી બાજુ આ વખતે ડુંગળીનો બમ્પર પાક થયો છે. માર્કેટયાર્ડોમાં વેપારીઓએ ડુંગળીની ખરીદી બંધ કરતા ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવો ન મળતા હોવાના મુદ્દે રોષની લાગણી જોવા મળી રહી છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતોએ આ મુદ્દે ચક્કાજામ કર્યું છે. ખેડૂતો 2 દિવસથી વિરોધ કરી રહ્યા છે. ડુંગળીઓ રસ્તા પર ઠાલવી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો માર્ગો પર ઉતરી આવ્યા હતા અને રોડ ચક્કાજામ કરી દેતા વાહન વ્યવહારને મોટી અસર પહોંચી હતી. ધોરાજીના ખેડૂતે આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી. ઉલ્લેખનીય છે કે ખેડૂતોએ વિરોધ કરતા રોડ ચક્કાજામનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે તમામની અટકાયત કરી રોડ ખુલ્લો કર્યો. સુરતમાં ઇન્કમટેક્સ વિભાગના સપાટામાં અનેક બિલ્ડર ફસાયા. 700 કરોડથી વધુ કિંમતના દસ્તાવેજો મળતા બિલ્ડર લોબીમાં ફફડાટ મચ્યો છે. સુરત શહેરમાં જાણીતા બિલ્ડર અને વેપારીને ત્યાં ઇન્કમટેક્સના દરોડામાં મોટો દલ્લો હાથ લાગ્યો છે. જાણીતા બિલ્ડર્સ રાકેશ કંસલ અને સુરાનાને ત્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમોએ પાડેલા દરોડામાં 700 કરોડના દસ્તાવેજ મળી આવ્યા હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો. 700 કરોડના દસ્તાવેજના પગલે અનેક બિલ્ડર્સ અને બેનામી વેપાર કરતા મોટા માથા ફેરવાયા છે. ઇન્કમટેક્સ અધિકારીઓને તપાસ દરમિયાન રોકડમાં વૈભવી ફ્લેટ ખરીદનારા અને જમીન વેચનારા 120 કરોડપતિઓની યાદી મળી આવી છે. ઇન્કમટેક્સના અધિકારીઓની તપાસના રડારમાં કરોડોની જમીન વેચનાર ખેડૂતો જ નહીં દલાલોના નામ પણ સામેલ છે. હવે આ તમામ ખેડૂતો અને દલાલોની દિશામાં તપાસની સોય તકાઈ છે. જણાવી દઈએ કે નામોનું લિસ્ટ બહાર આવતા અનેક બિલ્ડર્સ ઉપરાંત કાળા નાણાંના કારોબારીઓમાં ફફડાટ મચ્યો છે. સુરતમાં ઉર્જા વિભાગની પરીક્ષામાં કૌભાંડ મુદ્દે મોટો ખુલાસો થયો, જેના પગલે 42 લોકોને નોટિસ ફટકારાઈ છે. ઉર્જા વિભાગની ભરતી પરીક્ષામાં ચાલી રહેલા મોટા કૌભાંડને સુરતની ક્રાઇમ બ્રાન્ચે 5 માસ અગાઉ ઝડપી પાડ્યું હતું, જેની તપાસનો ધમધમાટ હજુ પણ ચાલી રહ્યો છે. દરમિયાનમાં આ તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આ કૌભાંડમાં એક પરીક્ષાર્થી દીઠ રૂપિયા 8 લાખથી 10 લાખ પડાવવામાં આવ્યા છે. નાણાં લઈને નોકરીમાં સેટિંગ કરવામાં આવતું હતું. આ મુદ્દે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેસાણાથી 11 લોકોની ધરપકડ પણ કરી હતી. સોફ્ટવેરના માધ્યમથી આ કૌભાંડ આચરાયું હતું. સાથે જ પરીક્ષામાં પણ ગેરરીતિ થઈ હોવાનું સામે આવ્યું હતું. દરમિયાનમાં હવે ખુલાસાઓને પગલે પીજીવીસીએલના 20 અને એમજીવીસીએલના 22 નોકરિયાતને નોટિસ ફટકારાઈ છે. સેટિંગ કરીને આ તમામ લોકોએ નોકરી મેળવ્યાની આશંકા છે. મહત્વનું છે કે આ તપાસ દરમિયાન હજુ પણ મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. રખડતા પશુઓના આતંક સામે રાજકોટ મનપા તંત્ર હવે આકરા પાણીએ છે. મનપાએ પશુપાલકોને અંતિમ ચેતવણી આપી છે. રખડતા ઢોર મુદ્દે આરએમસીએ ઢોર માલિકોને અંતિમ અલ્ટિમેટમ આપ્યું છે. રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશને 1 જાન્યુઆરીથી નવી પોલિસી અંતર્ગત કાર્યવાહી શરૂ કરવાની નક્કી કર્યું છે. આરએમસીએ 31 ડિસેમ્બર સુધીની અવધિ આપી હતી. હવે 1 જાન્યુઆરી નવી પોલિસી મુજબ કડક હાથે કામ લેવાશે. 31 ડિસેમ્બર બાદ રજીસ્ટ્રેશન વગરના પશુઓને કબજે લેવાશે. 1 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન વગરના પશુપાલકો સામે કાર્યવાહી કરાશે. નવી નીતિ મુજબ જ 4 કે તેથી વધુ પશુ રાખવા જગ્યા હોવી તેમજ પશુઓની નોંધણી ફરજિયાત બનાવાઈ છે. દરમિયાનમાં આ અંગે પશુપાલકો દ્વારા મહાનગરપાલિકામાં અવધિ લંબાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી. 92 વર્ષના કાનબાપા આહિરની આગેવાનીમાં રજૂઆત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટમાં 4000 લાયસન્સ વાળા પશુઓ છે, જ્યારે 3000 પશુઓનું
ટેમ્પરરી રજીસ્ટ્રેશન થયેલું છે. ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ભર શિયાળે વરસાદ વરસશે તેવી આગાહી અંબાલાલ દ્વારા કરાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક વખત કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં શિયાળા દરમિયાન પણ માવઠાની અસર જોવા મળશે. નાતાલ સુધીમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 થી 18 ડિસેમ્બર દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત તરફ આગળ વધશે, જેના પરિણામે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવી શકે છે. 18મી ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થવાની શક્યતા છે, તો 23મી બાદ પણ હવામાનમાં મોટા ફેરફાર આવશે અને ગાજવીજ તેમજ કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલની આગાહી અનુસાર ડિસેમ્બર માસના અંત સુધીમાં કમોસમી વરસાદ વરસી શકે છે અને ત્યારબાદ ફરી એકવાર કાતિલ ઠંડીનો અહેસાસ રાજ્યભરમાં થશે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તડામાર તૈયારીઓ વચ્ચે કેવડિયામાં એડવેન્ચર ટુરિઝમને લઈને મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. આજકાલ ટુરિસ્ટમાં નવું હોટસ્પોટ છે કેવડિયા. કેવડિયામાં એડવેન્ચર ટુરિઝમ માટે અનેક શક્યતાઓને ધ્યાને લઈ સરકારે હવે આ મુદ્દે ફોકસ કર્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે કેવડિયામાં વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત બેઠક યોજાશે. અને જણાવી દઈએ કે ટુરિઝમ વિભાગની આ 15મી વાર્ષિક બેઠક કેવડિયા ખાતે યોજાશે. બેઠકમાં એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશનના સભ્યો પણ ભાગ લેશે. 16 થી 18 ડિસેમ્બર દરમિયાન આ બેઠક યોજાશે. રાજ્યના પ્રવાસન નિગમના સચિવ હારિત શુક્લાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગનો વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં એડવેન્ચર ટુરિઝમની સંભાવનાઓ છે. તેમણે કહ્યું કે ગીર સોમનાથ, ધરોઈ, કેવડિયા, સાપુતારા સહિતના અનેક એવા સ્થળો છે જ્યાં એડવેન્ચર ટુરિઝમનો વિકાસ શક્ય છે. મહત્વનું છે કે આગામી વાઇબ્રન્ટ સમિટમાં ટુરિઝમ ઉદ્યોગ એ પણ એક મહત્વનું પાસું બનીને ઉભરશે. પોલીસ સામેની ફરિયાદ અને દમન મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટે મહત્વનો નિર્ણય કર્યો છે. પોલીસની સામે ફરિયાદ કરવા માટે એક અલગથી નંબર જાહેર કરવામાં આવશે. હવે પોલીસની સામે ફરિયાદ કરવા માટે પ્રજાએ ગભરાવાની જરૂર નથી. આ માટે ખાસ નંબર પણ જાહેર કરવામાં આવનાર છે. પોલીસ સામેની ફરિયાદ માટે સરકાર અલગ નંબર જાહેર કરશે. પોલીસ સામેની ફરિયાદ દમન મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટને બાંહેધરી આપી હતી અને જેમાં જણાવ્યું કે પોલીસ સામેની ફરિયાદ માટે સરકાર અલગ નંબર જાહેર કરશે. રાજ્ય સરકાર 12 જાન્યુઆરી સુધીમાં નવો નંબર જાહેર કરશે. આ ઉપરાંત પ્રજાના મનમાં રહેલો સર્વવ્યાપી 100 નંબર પણ યથાવત રહેશે. એટલું જ નહીં, કોઈ પણ ફરિયાદ હશે તો 24 કલાકમાં કડક કાર્યવાહી કરાશે તેવી પણ બાંહેધરી અપાઈ છે. આ સાથે આપણે જણાવી દઈએ કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પ્રમાણે 112 નંબર પણ દેશવ્યાપી તાત્કાલિક સેવા માટે શરૂ રહેશે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનની થશે કાયાપલટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્ર સરકારની યોજના અનુસાર ભારતના અનેક રેલવે સ્ટેશનની સાથોસાથ અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનની કાયાપલટ થશે. હાલમાં સાબરમતી રેલવે સ્ટેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ વધારવાનું કામ ચાલી રહ્યું છે. ટૂંક સમયમાં જ સાબરમતી રેલવે સ્ટેશન પર 10 જેટલા પ્લેટફોર્મ તૈયાર થશે. આ સાથે જ સાબરમતીના રેલ ટ્રેકનું કામ પણ શરૂ કરી દેવાયું છે. મહત્વનું છે કે સાબરમતી સ્ટેશનથી બુલેટ ટ્રેનની કનેક્ટિવિટી પણ જોડવામાં આવશે. જણાવી દઈએ કે સાબરમતી રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ માટે રૂપિયા 350 કરોડની ફાળવણી કરવામાં આવી છે. હવે દિલ્હી સહિત ઉત્તર ભારતની ટ્રેન સાબરમતીથી ઉપડશે. નવી સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. જણાવી દઈએ કે આગામી વર્ષ 2025 સુધીમાં નવું સાબરમતી સ્ટેશન તૈયાર થઈ જશે. રાજકોટ કોર્પોરેશનમાં પદાધિકારીઓની ઓફિસમાં રંગરોગાન કરવામાં આવ્યું છે. આ ઓફિસોનો એટલો ઉપયોગ ન હોવા છતાં પણ લખલૂટ ખર્ચ થઈ રહ્યો છે. રાજકોટ કોર્પોરેશનમાં દિવાળી ન હોવા છતાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે અલગ અલગ સમિતિના ચેરમેનોની ઓફિસને નવા રંગથી રંગવામાં આવી રહી છે. મોટા ભાગે પદાધિકારીઓ ઓફિસની અંદર બેસતા ન હોવા છતાં અલગ અલગ વિભાગોની અંદર આ પ્રકારે રંગરોગાન થઈ રહ્યું છે. અધિકારીઓ અહીંયા પ્રજાના પ્રશ્નો સાંભળવા અને અલગ અલગ પ્રકારના કામો માટે બેસતા હોય છે, પરંતુ દિવસભર આ પદાધિકારીઓ આ ઓફિસની અંદર માત્ર 30% જેટલો જ સમય આપે છે. પ્રજાના પૈસા આ પ્રકારનો વ્યય થવાના કારણે હવે લોકોની અંદર પણ ચર્ચા જાગી છે. મહાપાલિકામાં વિપક્ષની ગેરહાજરીના કારણે લખલૂટ ખર્ચનો સવાલ કરનારું કોઈ નથી, ત્યારે પ્રજાના પૈસા કોણ બચાવશે તે સૌથી મોટો સવાલ છે. મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો આપ્યો છે. મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના
નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે, જેમાં કેમ્પસના સર્વેને મંજૂરી આપવામાં આવી હતી અને કમિશનરની નિમણૂક કરવામાં આવી હતી. ઈદગાહ કમિટીએ કોર્ટ કમિશનરની નિમણૂકના મામલે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે કોઈપણ રીતે દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે આ અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયમાં કોઈ દખલ કરશે નહીં અને આ અંગે કોઈ આદેશ આપશે નહીં. શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટે સર્વેનો આદેશ કર્યો હતો, જેની સામે ઈદગાહ કમિટીએ સુપ્રીમમાં અપીલ કરી હતી. સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સે 400 પોઈન્ટના ઉછાળા સાથે 71,000ને ઐતિહાસિક સપાટીને પાર કરી. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ યથાવત છે. રોકાણકારો ખુશખુશાલ છે. આજે અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે બંને ઇન્ડેક્સની શરૂઆત જ ગ્રીન સિગ્નલ સાથે થઈ હતી અને બાદમાં જેટ ગતિએ આગળ વધ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર ધરાવતા સેન્સેક્સે 400 પોઈન્ટના ઉછાળા સાથે 71,000ની સપાટી વટાવી દીધી. આજે શેરબજારની શરૂઆતથી જ તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 282.80 પોઈન્ટ પર 70,797ના લેવલ પર ખુલ્યો હતો અને થોડીક મિનિટમાં તેણે 71,000ની સપાટીને વટાવીને ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સની જેમ નિફ્ટીએ પણ નવા રેકોર્ડ સર્જ્યા છે. આજે નિફ્ટી 50 પણ ગ્રીન નિશાન પણ ખુલ્યો. આપણે જણાવી દઈએ કે ગઈકાલે પણ સેન્સેક્સે 900 પોઈન્ટની છલાંગ લગાવી